वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। कविस्वर श्री दलपतराम विरचित श्री पुरुषोत्तम चरित्र अध्याय 31। भगवान નીલકંઠવર્ણી વિચરણ કરતા સિદ્ધપુરમાં સુંદર મજાનો ઉપદેશ આપ્યો છે અને ગોપાલ મુનિ ગોપાલદાસ એમનો જે સેવક એમને સાજો કરે છે એની કથા આપણે સાંભળી હતી। આગળ હું ચોપાઈનું ગાન કરું છું। तिनको पुनि सजीवन कीनो जीवत दान महाप्रभु दीनो। तब सो सिद्ध अरु नर नाथा करी बिनती जोहारी जुग गाथा। गोपाल मुनि गोपालदास ઉપર જ્યારે ઉપચાર કર્યો મંત્રોપચાર જે કંઈ તાંત્રિક એટલે બેભાન થઈને પડી ગયો। પછી રાજાએ કીધું કે ભાઈ આને સાજો કરો। ત્યારે કે હવે નીલકંઠવર્ણી કરશે, એનો ચેલો છે। અને ત્યારે રાજાએ નીલકંઠવર્ણીને વાત કરી અને નીલકંઠવર્ણી ખુશ થઈ ગયા ને શ્રીહરિએ તેને પણ ફરીવાર સજીવન કર્યો, જીવન દાન આપ્યું। ત્યારે સર્વે સિદ્ધોને રાજાએ બે હાથ જોડીને શ્રીહરિને વિનંતી કરી। એમાં થયું શું? ગોપાલદાસ ઉપર જ્યારે એ પેલું જે મંત્રોપચાર કર્યો અને જે કંઈને અને જે બેભાન કરી દીધો હતો, નીલકંઠવર્ણીએ કૃપા કરી એટલે જેણે એના ઉપર મંત્રોપચાર કર્યો હતો ને એ બધું સામાવાળાને પડ્યું। તો એ ધૂળ ચાટતા થઈ ગયા, બોકા હામીડા નાખવા। ભાઈ રાજાએ એને સિદ્ધોએ નીલકંઠવર્ણીને પ્રાર્થના કરી કે અમારાથી આ ભૂલ થઈ ગઈ છે, તમે ક્ષમા કરો। પછી કૃપાળુ હરિએ રાજા ઉપર કૃપા કરીને તેને તત્કાળ પોતાના સ્વરૂપનું જ્ઞાન દીધું। રાજાને થયું બહુ દયાળુ છે રાજા, બધાનું ભલું ઈચ્છે છે, એટલે ભગવાને એને પોતાના સ્વરૂપનું જ્ઞાન દીધું। ત્યારે રાજા પરિવારે સહિત શ્રીહરિને શરણે થઈ ગયો। यथार्थ हरि को महिमा जानी स्तवन कियो बोली मृदबानी तन पुलकित नयने भरी वारी दिन गिरा मुख से उचारी। यथार्थ हरि को महिमा जानी
સ્તવન કિયો બોલી મૃદબાની. શ્રી હરિનો યથાર્થ મહિમા જાણી રાજાએ ગદગદ થઈને વાણીથી સ્તુતિ કરી. એ વખતે એમનું શરીર રોમાંચિત થઈ ગયું. ભાવ થાય ને એટલે ભક્તિ આપોઆપ મંડે વહેવા મંડે, આપોઆપ ભક્તિના પૂર ઉમટવા માંડે. પ્રેમ જાગે. મહિમા થાય ને એટલે પ્રેમ જાગે. પ્રેમ જાગે ને એટલે આંખમાંથી આંસુ મંડે ટપ ટપ પડવા. જો પ્રેમી ભક્તો જ્યારે જ્યારે ભગવાનની સામે ગાતા હોય, પ્રાર્થના સ્તુતિ કરતા હોય, તો એની આંખમાં જળજળી આવી જાય. ઘણા દાદાઓ હોય, વડીલો હોય, કોઈ નાના દીકરાઓ હોય કે માતાઓ હોય, ભગવાનની આમે જેમ ભક્તિ કરતા હોય ને તેની આંખમાંથી આંસુ પડતા હોય. મને સંગીત શીખવાડતા હતા ચંદુભાઈ રાઠોડ, સંગીત ગુરુ. એ પોતે ભગવાનની આગળ એકલા હોય કે બધા સભાની વચ્ચે હોય, કીર્તન ગાઈને એટલીને આંખના ખૂણા ભીના થઈ જાય, જળજળિયા. સાંભળનારને પણ આંખમાં આંસુ આવી જાય. કારણ કે ભાવ, પ્રેમથી તમે સેવા કરો, પ્રેમથી તમે ભક્તિ કરો, પ્રેમથી તમે દર્શન કરો, પ્રેમથી તમે ભજન કરો, એટલે એની અનુભૂતિ હૃદયમાં થાય. અને હૃદય ભરાઈ આવે ને, આપણા રોમાંચિત ગાત્રો થાય, કંઠ ગદગદિત થાય, એટલે આંખમાંથી આંસુ મંડે પડવા. ભાવ આજુબાજુને જોઈને જો કરતા હોય, બીજા લોકોને દેખાડવા કરતા હોય, તો એમાં આંખો ન ભરાય. ગળા સ્વાદે ગાય, સમજ્યા? મન સ્વાદે માળા ફેરવે. કેવું? મન સ્વાદે માળા ફેરવે અને ગળા સ્વાદે ગાય. કોઈ કોઈને પૂછે નહીં, પછી કલ્યાણ હેનું થાય? ભક્તિની એક રીત છે. પ્રેમ જાગે. મહિમા થયો રાજાને એટલે હૃદયમાં પ્રેમના પૂર મીંડા ઉમટવા. એનાથી હર્ષોલ્લાસ, હર્ષ પુલકિત થઈ ગયા. આંખમાંથી આંસુઓ ઉભરાવા આવ્યા. દીન થઈને મુખેથી વાણી બોલવા લાગ્યા, ઉચ્ચારણ કર્યું અને સ્તુતિ કરી. અદ્ભુત શબ્દો. જય બારણી વેશ દિનેશ, હરિ નિજ દાસ હિત નર તનુ ધરી. કેવા શબ્દો જોયું તમે? આ સ્તુતિ. જય વારણી વેશ દિનેશ, હરિ નિજ દાસ હિત નર તનુ ધરી. પાવન કિયો મમ પૂર, મહાપ્રભુ મોહી પે કરુણા કરી. એ મહાપ્રભુ મોહી પે કરુણા કરી. સબ ઈસ કે તુમ ઈસ હો, ऐश्वर्य आप पार है. वैराट पिंड अखंड अगणित एक तव आधार है. शशि सूर्य सागर शैल वसुधा उत्पत्ति स्थिति लय सदा. सो सर्व लीला आपकी मुनि वृंद मिली गावत मुदा. हे नाथ नाथ य नाथ के निज हाथ मुझ सिर पर धरो. निज चरण सेवा देवन को करुणा निधि करुणा करो. કરુણા નિધિ કરુણા કરો. આટલી સ્તુતિ કરી રાજાએ. કેવા શબ્દો છે! હે સૂર્ય સમાન વર્ણી વે શ્રી હરિ. કેવા? સૂર્ય સમાન. સૂર્ય આખી ધરતીને, આખા એ બ્રહ્માંડને પોષણ કરે છે, પ્રકાશ આપે છે, અજવાળું કરે છે. એમ જીવ જીવના હૃદયમાં રહેલું અજ્ઞાન એને ટાળી અને જ્યારે જ્ઞાનની જ્યોત પરમાત્મા પ્રગટાવે ત્યારે અંતરમાં પણ અજવાળું થાય છે. અજવાળું થાય ને એટલે શાંત થઈ જાય. અંધારામાં માણસ રાયડો નાખે, કંટાળે, ભયભીત થઈ જાય. અંધારામાં માણસ તમોગુણ રજોગુણમાં આવી જાય. પ્રકાશ થાય એટલે સત્વગુણ વ્યાપે. સદવિચાર. હૃદયમાં અંધારું હોય એટલે કુવિચાર આવે. શું આવે? અને હૃદયમાં જ્યારે પ્રકાશ થાય ત્યારે એને સદવિચાર આવે. પછી એને શાંતિ અનુભવાય, સંતોષ અનુભવાય, આનંદના પૂર રેલાય.
આપણે તમે જો હમણાં અંધા અહીં લાઇટો બધી બંધ કરી દો લ્યો ખબર પડે. તમે કંટાળો ને હું કંટાળું, પણ એમ ઝગમગાટ 2-5 હજી ફોક્સ મૂકી દીધા હોય, લાઇટ લાઇટ અજવાળું, ઓહો વાહ 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 થઈ જાય. આ એવું છે અંતરમાં પણ પરમાત્મા સૂર્ય સમાન છે, કારણ કે અંતરમાં અજવાળું કરે છે. હે સૂર્ય સમાન વર્ણિવેશ હરી, આપે પોતાના ભક્તોના હિત માટે આ મનુષ્ય સ્વરૂપ ધારણ કર્યું છે. તમે શું કરવા કર્યું? તમારે ક્યાંય પૃથ્વી લોકમાંથી લોચા ભરીને લઈને જ જવા. હા, કે આ બધા ભક્તો બહુ કમાય છે, લાવો રૂપિયા થોડા લઈ આવીને અક્ષરધામમાં પટારા ભરીને મૂકી દઉં. ત્યાં કઈ કમી ને? ચિંતામણીઓ બધી છે ને પગ નીચે કચડાતી હોય, બોલો. હા, ચિંતામણીઓને મહા મોટા મુખ તો ઠેબે ચડાવતા હોય, પોતાના મુગટમાં પોતાના હારમાં જડીને પહેરતા હોય. એને આ લોકના શું વરી આ બધું? પણ એ ખુકરવા આવે છે ભગવાનને મોટા પુરુષા ધરતી ઉપર, તો કે છે ભક્તોના હિત માટે. હિતકારી હરી રે સખી, હિતકારી હરી, છપૈયામાં પ્રગટ્યા પોતે, છપૈયામાં પ્રગટ્યા પોતે, હિતકારી હરી. આ ગોળીનું પદ છે. હા, મતલબ અયોધ્યા પ્રસાદજી મહારાજે કોકે લખ્યું છે, ભગવાન હિતકારી છે, હિતને કરનારા છે. હા, ક્યારેય એવું ન માનવું કે હારું ભગવાનની આપણની ગરજ શું કરવા પડી. આપણી ગરજ એને પડે, આપણે એની ગરજ રાખવી જોઈએ. પણ ભગવાનને એટલું ખરું, દયા કહેવાય એનું નામ, શું કહેવાય? કરુણા કહેવાય એનું નામ, શું કહેવાય? હા, સત્ય, પ્રેમ, દયા અને કરુણા આ સહજ ભગવાનને ભગવાનના મોટા પુરુષનો ગુણ છે. આ હમણાં 2 દિવસ પહેલા ગુરુજી બહુ સરસ વાત કરતા હતા. ગુરુજી કે આ ખાંડમાંથી ગળ પણ છૂટું પડે કોઈ દી? એનો અભિન્ન ગુણ છે. અમુક ગુણ એવા હોય કે ક્યારેય એનાથી છૂટા ન પડે, એ જ્યાં જાય તો સહજ. અને જો ખાંડમાંથી ગળ પણ વયું ગયું તો એને ખાંડ કહેવાય? ગોળમાંથી ગળ પણ વયું જાય પછી એને ગોળ કહેવાય? ન કહેવાય. હા, ખારાશ, ખારાશ એનો અભિન્ન ગુણ છે. મીઠામાંથી ખારાશ નીકળી જાય તો મીઠું કહેવાય? એમ ભગવાનને ભગવાનના સત્પુરુષમાં પ્રેમ, દયા, સત્ય ને કરુણા આ નીકળી જાય એટલે એ ભગવાન ન કહેવાય ને કા સત્પુરુષ ન કહેવાય. એ દયા છે ને એનો અભિન્ન ગુણ છે. કેવો? જો એને નીકળી જાય એનામાંથી તો એ સત્પુરુષ જ ન કહેવાય. લ્યો, એટલે હોય જ સહજ. હા, ઘણા લોકો કે બહુ આ મોટા છે પણ બહુ દયા કરે, વધારે પડતી દયા કરી નાખે છે. હું કે આ દયા બહુ કરી નાખે, આવી દયા ન કરવી જોઈએ. હવે વાંક કોનો? સત્પુરુષનો છે. એ તો એનો અભિન્ન ગુણ છે. ગમે ત્યાં જાય તો એ હારે જ રહેવાનો. એ ઝલકે એ શું કે નીકળા વગર રહે જ નહીં. સૂરજ સાબડે ઢાંકો રે. ઘણા એવું કહેતા દાદા ગુરુ બહુ વધારે પડતા દયાળુ, ગુરુજી બહુ વધારે પડતા દયાળુ. કે આને બરાબર દંડ દેવાનો હતો ને એના ઉપર દયા કરી. આને શું કરવાનો હતો? દંડ દેવાનો હતો ને દયા કરી દીધી. એના કારણે આવું બધું થાય છે. એ થાય એનો એને વસવસો નથી, એનું એને દુઃખ નથી. પણ જો કોઈના ઉપર દયા કરવાનું રહી જાય તો એનું દુઃખ થાય. આ સત્પુરુષપણું છે. એ છે કંઈ નહીં, જવા દો, જતું કરે. નિસ્વાર્થ પ્રેમ વરસાવે, એને કાંઈ જોતું નથી. તો નાના નાના છોકરાઓને પણ પ્રેમ આપે, માથે હાથ ફેરવે, હા બેસાડે, મોઢા માપીને જમાડે. શું કરવા? એ કરુણા, એનો દયાનો ગુણ છે. એ અને અજ્ઞાની માણસ શું માને, સમજે કે આને એનામાં મોહ છે, આસક્તિ છે એટલે આવું કરે છે. ભાઈ મૂર્ખ્યાને ખબર નથી કે આ ભગવાનનો ગુણ છે. એને એનામાં ભગવાન દેખાતા હોય, એ જીવ ઉપર દયા કરતા હોય, કરુણા કરતા હોય, વાત્સલ્ય, પ્રેમ ને મમતા વરસાવતા હોય. અને મૂર્ખ માણસ એને શું વિચારે કે આસક્તિ છે આને, એટલે ગાલે ટાપલી મારે, માથે હાથ મૂકે, પોતાના ખોળામાં મારે ગાલે ટાપલી મારેલી છે ને. અમે નાના હતા તો ગુરુજી ખોળામાં બેહારે. હા, નાના ભાઈ પ્રેમ આપે. અને ધીરે 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 મારે ક્યાં ઠેઠ ચડાવવાનો છે, કેટલે સુધી પોગાડવાનો છે. હા હા, દંડ કરવો હોય તો દંડ કરે હો પાછા. હા,
પણ એ અંદર એને કંઈ ન હોય, સમજ્યા? હા, કમળ કોમળ કમળ કરતા કોમળ હૃદય હોય. કઠોરમાં પણ કઠોર પણ થઈ શકે અને કોમળમાં કોમળ પણ થઈ શકે. આ સત્પુરુષ છે. પોતાના અંત શત્રુઓ પ્રત્યે, દોષ પ્રત્યે, સ્વભાવ પ્રત્યે એને શત્રુતા હોય, પણ ભગવાનના ભક્ત પ્રત્યે, એક અજ્ઞાની જીવ પ્રત્યે પણ, જીવ પ્રાણી માત્રમાં દયા ભાવ. દયા ધર્મ કા મૂલ હે ભાઈ? શું છે? દયા ધર્મ કા મૂલ હે ને પાપ મૂલ અભિમાન. તુલસી દયા ને છાંડીએ જબ લગ ઘટ में પ્રાણ. ન છોડે કોઈ દી. ગળપણ હાકર છોડે જ નહીં, એનો ગુણ છે. મરચામાં કાંઈ મરચાં નક્કી નહીં, એ મોળા નીકળે. નહીતર તીખાસ એને જ મરચું કહેવાય. હા, તીખાસ જુદી ન થાય એનાથી. જેમ પૃથ્વીનો ગુણ ગંધ છે, એનાથી છૂટું ન પડે. હા, આકાશ નિર્લેપ છે, એનાથી છૂટું ન પડે. જળમાં ભીનાશ છે, એનાથી છૂટું ન પડે. તેજમાં ગરમી છે, એનાથી જુદું ન પડે. પછી કે અગ્નિ બાળે છે શું કરવા? એનો ગુણ જ છે એ બાળવાનો. અગ્નિ મને કઈ કરવું જ નહીં, એવી અગ્નિ લાવો. એવી અગ્નિ ક્યાંથી કાઢવી? એવી અગ્નિ હોય એમ કઠોર કદી હોય નહીં. એમ હે વર્ણી, પોતાના ભક્તો માટે તમે મનુષ્ય રૂપ ધારણ કર્યું છે. હે મહાપ્રભુ, આપ શ્રીએ મારા પર કરુણા કરી અને મારા સિરપુરને તમે પાવન કર્યું છે. રાજા કે છો સબ ઈસ કે તુમ ઈસ હો, ઈશ્વર આપ અપાર હો. વૈરાટ પિંડ અખંડ અગણિત, એક તમ આધાર હે. હે હરિ, તમે સર્વ ઈશ્વરોના પણ ઈશ્વર છો. આપનું ઐશ્વર્ય અપાર છે. અસંખ્ય બ્રહ્માંડો એક આપના જ આધારે અખંડ રહ્યા છે. આવા મોટા ભગવાન તો આટલા કોમળ. હવે આપણને નાની એવી સીટ કોક આપી દે તો ભાઈ એવી હવા ભરાય કે એવી હવા ભરાય કે એવી હવા ભરાય કે ના પૂછો વાત. કાં ભાઈ હું જવાબદાર ખુરશી વાળો છું, મારું આ પદ છે, હું તારા મનમાં સમજશ નહીં થાય જા. હા, એમ કહી દે. હા, પણ નથી તો આવું કરીએ, અને હોય તો શું કરીએ? પણ ભગવાન અસંખ્ય બ્રહ્માંડોના માલિક હોવા છતાંય પણ કેવા દયાળુ છે. આ સૂર્ય, ચંદ્ર, સાગર, પર્વત અને પૃથ્વી આદિ સર્વેની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરવો એ સદૈવ આપની લીલા છે. એ લીલાને સર્વ સંતો મળીને આનંદથી ગાતા રહે છે. તમે આ બધી લીલા કરો છો ને એટલે હરિભક્તો, સંતો બધા એનું ગાન કરે, એનું ચિંતન કરે, એનું સ્મરણ કરે. સહેજે સહેજે અંતકરણ પાવન થાય અને સહેજે સહેજે આસક્તિ ટળે અને એ સહેજે સહેજે ભગવાનમાં પ્રીતિ થાય. સાંભળી ગાય, જેના કારણે ભગવાનમાં મન પરોવાયેલું રહે. એટલે ભગવાન તમે અમારા ઉપર દયા કરીને લીલા કરો છો. આ બધી લીલા ક્યારેક મનુષ્ય લીલા સાંભળીને છે ને માણસને અભાવ આવી જતો હોય છે, પણ એને હોય કોઈ ગુરુ ન મળ્યા હોય એટલે અભાવ આવે. બાકી ભગવાનની મનુષ્ય લીલા હોય, દિવ્ય લીલા હોય, બધી કલ્યાણકારી છે. કેવી છે? કલ્યાણને કરનારી છે. ભગવાનમાં આપણું સહેજે સહેજે મન જોડાયેલું રહે, તન જોડાયેલું રહે, આત્મા જોડાયેલો રહે, એટલે આ બધી લીલાઓ કરે છે. જન્મે છે, ચાલે છે, ખાય છે, હસે છે, દોડે છે. ક્યારેક શાકોત્સવ કરે તો ક્યારેક રંગોત્સવ કરે, ક્યારેક અન્નકોટ ઉત્સવ કરે તો ક્યારેક ફૂલદોલ ઉત્સવ કરે. ક્યારેક કંઈક લીલા કરે, ક્યારેક પીરસે, ક્યારેક વાતો કરે, ક્યારેક દોડે, ક્યારેક હસે, મૌન થઈ જાય. આ બધી ભગવાનની જે લીલાઓ છે ને, અનંત પ્રકારની માનુષિક લીલા છે, અનંત પ્રકારની દિવ્ય લીલાઓ છે. સમાધિ કરાવે, અક્ષરધામ દેખાડે, પ્રકાશ દેખાડે, આત્માના દર્શન કરાવે, માથે હાથ મૂકે, ભેટે, રમે, જમે, નાય, સ્નાન કરે, ધુબકા મારે. આ બધી લીલા કલ્યાણકારી છે ભગવાનની. એક પણ લીલા એવી નથી હા કે જેનાથી ભગવાન પણ મટી જાય, કારણ કે ભગવાનનું લક્ષણ જ છે. એમ ધારે એમ કરે. મસ્ત જાતિ મહારાજની ને ભાવે એમ ઓચરે. નિષ્કુળાનંદ સ્વામી એવું લખ્યું, બોલો. મસ્ત જાતિ મહારાજની
પેલું નાનું બાળક હોય તો એ અહીંયા તમે બધા શાંત બેઠા હોય ને કથા સાંભળતા હોય માળા કરતા કરતા, પણ છોકરું ક્યારે અહીં કૂદવા માંડે ખબર નહીં. એવું ભગવાનનું કામ એવું છો, એ કંઈ તમને ન જોવે, એ એની મસ્તીમાં હોય. મોજ આવે ત્યારે શું કરે? માલિકને મોજ આવે ત્યારે, રાજાને જ્યારે મોજ આવે ને ત્યારે આખી આખી જેલ ખાલી કરી નાખે. જાઓ ભાઈ છૂટા, મજા કરો, જાઓ. ઉપરથી સીધું પાણીની કીટો આપે, રહેવા મકાન આપે, 2-3 ગામડાએ આપી દે. મોજ ચડે રાજાને પશું, બંદીવાનને છૂટા કરી નાખે. એમ પરમાત્મા જ્યારે મોજ ચડે ને ત્યારે કીડી જેવા જીવ હોય, આજ્ઞાની પશુ જેવા જીવ હોય, એનું પણ કલ્યાણ કરે, લીલા કરીને એનું કલ્યાણ કરે. અંતકાળે એને યાદ રહી જાય. પેલાની જેમ પેલા નતો દરવાજો યાદ રહી ગયો તો ધામમાં વયો ગયો, ગાંઠિયા યાદ રહી ગયા તો ધામમાં વયો ગયો. તમે જોવો તો ખરા, પેલું શેલણ યાદ રહી ગયું તો કે ધામમાં. એક પાણો પથ્થર નાખો તો કે ધામમાં. મારા સાધુને ભાવે કરીને પૂજે, ભાવે કરીને વસ્ત્ર ઉઠાડે, ભાવે કરીને થાળ જમાડે, એનું કલ્યાણ, કલ્યાણ, કલ્યાણ. આ ભગવાન લીલા કરે. સદૈવ આપની લીલા, એ લીલાને સર્વે સંતો મળી આનંદથી ગાતા રહે છે. હે નાથ નાથ ય નાથ કે નિજ હાથ મુજ સિર પર ધરો, નિજ ચરણ સેવા દેવન કો કરુણા નિધિ કરુણા કરો. હે અનાથના નાથ, હે સ્વામી, મારા માથા ઉપર આપના હાથ મૂકો ને. રાજા કહે છે, સિરપુરનો રાજા, સિદ્ધવલ્લભ રાજા ભગવાનને કહે છે, હે કરુણાનિધિ, અનાથના નાથ, તમે મારા માથે હાથ મૂકે ને. હવે મને આપના ચરણની સેવા આપવા મને મારા ઉપર કરુણા કરો ને, દયા કરો ને. મહારાજ ગાય સુધી આવ્યો તારા ઘર સુધી, તું મારી સામે હાથ જોડીને ઊભો છો, એ કરુણા જ છે, સમજ્યા? પણ રાજાને ભાવ થઈ ગયો બહુ. હજી થોડાક દી રોકાવ નહીં, જાઓ નહીં ક્યાંય, મને મૂકીને ક્યાંય ન જાઓ, આવી દયા કરો. હા, મારા માથે હાથ મૂકો, મને સનાથ કરો. લ્યો, આવી રાજાએ ભગવાનની સ્તુતિ કરી છે. સુની બિનતી શ્રુ પ્રસન્ન ભઈ, દિનો પ્રભુ વરદાન, માન્યો નૃપ કો ભક્ત નિજ, ધ્રુવ પ્રહલાદ સમાન, ધ્રુવ પ્રહલાદ સમાન. મંત્ર જંત્ર અભિચાર, होती सिद्ध की जीविका, टूट गई ती वार, नगर लोक निर्भय भये, નગર લોક નિર્ભય ભય. સિદ્ધવલ્લભ રાજાની આવી વિનંતી સાંભળી શ્રી હરિ અતિશય રાજી થયા, વરદાન દીધું. હરિએ તે રાજાને ધ્રુવ પ્રહલાદ સમાન પોતાનો ભક્ત માની લીધો. ઓહો, આ જો ભગવાનની કરુણા, આ મારો છે એમ માની લે ત્યારે આપણી ભક્તિ સાચી. આપણે તો કે હે પ્રભુ તમે મારા થયા. ભગવાન કે પણ તું મારો થયો છો, અડધો થયો છો, પોણો થયો છો, પા થયો છો, કેટલો મારો થયો છો એ કે ને. હા, ઘેરેથી હાકલ મારે તો હાલતો થાય, અહીં ભગવાન હાકલ મારે તો કે આવું છું, ખમો ને હવે હમણાં કામમાં છું. હવે કોનો થયો છે કયો લ્યો? હે કળ દાદા, કોનો થયો છે? લ્યો, ભગવાન નો થયો હોય તો આમ પાટી નો કાઢે સીધી 1000 કામ પડતા મૂકીને. પણ ના, હજી શરીર છે ત્યાં સુધી એનો છું. શરીર છૂટે પછી ખબર નહીં, પછી ખબર નહીં, સમજ્યા? હા, એવું છે. સિદ્ધલ રાજની આવી વિનંતી સાંભળી હરિ અતિશય રાજી થયા, તેને વરદાન દઈ દીધું. લ્યો, શ્રી હરિએ રાજાને ધ્રુવ પ્રહલાદ એના જેવો સમાન ભક્ત પોતાનો માની લીધો, પોતાનો ભક્ત માની લીધો. માળાનો મણકો બની ગયો. આ મહારાજ એકવાર ગઢડામાં લીલુડા લીમડા નીચે દાદા બાપુના દરબારગઢમાં બેઠા બેઠા માળા ફેરવતા હતા. તે સુરા બાપુ આવ્યા, મહારાજ આ શું કરો તમે? કે માળા કરું, જોતા નથી? અરે પણ મહારાજ અમે તો તમને ભગવાન માનીએ, સર્વોપરી માનીએ, કારણના કારણ અવતારી સમજીને તમારું ભજન અમે કરીએ. તમે ભગવાન એટલે ભગત ભજન કરે, પણ તમે કયા ભગવાનનું ભજન કરો છો અમને ડાયરેક્ટ કહી દો ને, તો તમને વાયા કાઢ નાખીએ ને એને પકડીએ. ડાયરેક્ટ અમે થઈ જઈએ, વચ્ચે હોય જ નહીં કોઈ.
મહારાજ કે જો હું માળા ફરું છું, દાદા ખાચર, સુરા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ એક એક મણ કે નામ લેતા જાય. હું મારા ભગતની માળા ફેરવું છું. મારો ભગત મારા નામની માળા કરે અને હું મારા ભગતના નામની માળા કરું. હા, મારો ભગત મારું નામ લે સ્વામિનારાયણ, સ્વામિનારાયણને હું મારા ભગતનું નામ લઉં. જો હા, જેને પોતાના ભક્તને પોતાનો અનાદિ મુક્ત સમજે ને ભગવાનના માળાનો મણકો બની જાય. મહારાજ માળા કરતા ભક્તના નામની. સંતના મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી તો મેરુ સમાન. પાછા ઈ પારો ન ગણાય, ઈ પારો ન ગણાય, ઈ મેરુ કહેવાય. હા, ત્યાંથી ઉલ્લંઘીને આગળ જાય જ નહીં, ઈ મેરુ સમાન કહેવાય. લ્યો, આમ ભગવાન પોતાના ભક્તની ભક્તિ કરે છે. જો તો ખરા, ભગવાનને પોતાનો ભગત, પોતાનો સાધુ જેટલો વાલો છે એટલું અક્ષરધામે વાલું નથી. કેવી કરુણા કરી. હજી આવ્યા અને પોતાનો ભક્ત માની લીધો. આ મારો છે, આ મારો છે. બસ મેરો મેરો કહત મેરે શિષ્ય પર કબ હાથ ફેરોગે, હે દિન કે નાથ અનાથ કરુણા નિધિ કબ ફેરોગે. પ્રેમાનંદ સ્વામી આવું ગાયું. હા, મારે કાંઈ તુમ બિના તુમ મોહે ઓર ન દઈયો. હે, તુમ બિના તુમ મોહે ઓર ન દઈયો, યહી મોજ મેં માગું તેરે દ્વાર પૈરો ગુણ ગાવું. તારા વિના બીજું મને કઈ દેતો જ નહીં. ભૂલમાં કદાચ માગી લઉં ને 2 કાર ને 2 બંગલા ને થોડુંક પદ ને થોડુંક આમ ઠાઠ માઠ, હીરા માણેક સોનું ચાંદી, તોય તું દેતો નહીં. હું માગવામાં ભૂલ કરું ને, પણ તું દેવામાં ભૂલ ન કરતો. કદાચ આ દુનિયા છે ભાઈ, હે હજી મતી ફરે ને માગી લઉં, કદાચ માગી લઉં, પણ તું દેવામાં ભૂલ ન કરતો, દેતો નહીં. લ્યો, તો તમારે શું જોઈએ છે? તો કે તમે તમારી જરૂર છે, મારે બીજા કોઈની જરૂર. તુમ બીના તુમ મોહે ઓર ના દઈયો. લ્યો, એક તો કેવું માગ્યું પ્રેમાનંદ સ્વામીએ. હા, સરસ પ્રભાત્યું છે. બિસરી ન જાજો બાલમ મારા સામળિયા ગિરધારી, મને તમે ભૂલી ન જતા. તો કે મહારાજ કીધો તમે, હું કદાચ ભૂલી જાઉં, મારું નક્કી નહીં, મારું નક્કી નહીં. ક્યારેક હું ભાઈ આ જીવ છું એમ પોતાને દીન ભાવ બતાવે છે. એ ભૂલે નહીં પ્રેમાનંદ સ્વામી. ભૂલે તો એના રૂવાડે રૂવાડે લોહીના ટચી આવી જાય, કાનમાંથી લોહીના ફુવારા મંડે છૂટવા. જો ભૂલાઈ જાય ને એટલો વિયોગ થાય, એટલો વિયોગ થાય. નાક કાનમાંથી આમ તમે જુઓ ને, હા, લોહી નીકળવા માંડે, શરીરમાં આમ ટચિયા પડી જાય, રૂવાડા ખડા થઈ જાય. વિયોગ સહન ન કરી શકે. મારા તમારા માટે લખે છે કે આ જીવ છે, આ લોક છે, મૃત્યુ લોક. કદાચ આ વિટંબડામાં, આધિ વ્યાધિને ઉપાધિમાં પ્રભુ તમને કદાચ ભૂલી જઈને, પણ તમે અમને ન ભૂલતા. તમે તો માલિક છો, ભગવાન છો. અને તમે જેદી અમને ભૂલી જા હો તેદી કરોડ જન્મે અમારું કલ્યાણ ન થાય. થાય પછી ન થાય. માટે દયા કરીને વેસરી ન જાજો વાલા મારા શામળિયા ગિરધારી. લ્યો, આવું કીર્તન લખ્યું. અમ જેવા તમને ઘણા, તમો અમારે એક. અમારા જેવા તમારે ઘણા છે, પણ તમે તો અમારા માટે એક છો ને. અમારે ક્યાં જાજા છે, તમારે જાજા છે ને. પણ તમે તો જેમાંથી જો અમારું નામ ડિલીટ કરી નાખો તો તમારું શું થાય? છેલ્લી લાઈન તો હું ભૂલી ગયો છું, બહુ સરસ છે. પ્રેમ સખી મોહી છે વાલા રાજીવ નેણે. તમારા લોચન જોઈને હું તમારામાં લોભાણી. લોચન એટલે આંખો. તમારી આંખો એટલી કરુણા ભરેલી, એટલી સુંદર છે, કમળપત્ર સમાન અણિયાળી છે, એટલી કોમળ છે કે જોઈને હું લોભાણી. રાજીવ નેણે પ્રેમ સખી. કઈ સખી? લે, એ સખી કે હું સખી છું તારી. આપણે ન કહીએ કે આપણે સખો જ કહીએ. હા, આપણે ગાઈએ ને તારે હું તમે મારા થયા,
હું તમારો થયો એમ કે, તમારી થઈ એમ તો કે જ ન કે. નહીતર બધી તો પુરુષોત્તમ વર સિવાય પુરુષ માત્ર બધા અબળા જ છે. આમ સ્ત્રી જ કહેવાય. આપણામાં સ્ત્રીત્વ ભાવ આવે ને એટલે ભગવાનની ભક્તિ જાગે. હા, લગ્ની લાગે. પણ પુરુષ હોય ને ત્યાં સુધી અહંકાર. પુરુષ છે ને એ અહંકારનું પ્રતીક છે. હા, અને અહંકાર તૂટે એટલે સ્ત્રી ભાવ આવે. જો નરસિંહ મહેતાને ગોપી ભાવ હતો, બોલો, પરમાત્મામાં ગોપી ભાવ. મુક્તાનંદ સ્વામીને સખી ભાવ ભગવાનમાં. ગોપાળાનંદ સ્વામી કીધું કે સ્વામી તમને તો સખી ભાવ ભગવાનમાં, સખી ભાવ, મુક્ત સખી. હા, બ્રહ્માનંદ સ્વામીને સખી ભાવ જો. નહીતર એવું ગાય કોઈ દી, ગઈતી ભરવાન નીર સયરના સંગ મારે લોલ, એવું ગાય. તો ગયો તો નો કે, 2 વાર ગયો તો એવું નો કીધું. ગઈતી લો. 2 પદ 2 બ્રહ્માનંદ સ્વામી એવા જ ગાયા, 2 ગઈતીમાં છે. ગઈતી ભરવાને નીર, હું ગઈતી ભરવાને નીર, એવા કેસરીએ એવા ઘેરે નટવર દીઠા માણારાજ. પેલા આવા ઢાળમાં ગીતો ગવાતા, બોલો. હવે તો ઢીંચક 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 ઢીંચક. તમારા હૃદયની બીટ બંધ થઈ જાય, પતરા ઊંચા થાય. હા, પેલા તો કાંઈ જરૂર નહીં. એક શરણાઈ ફૂંકાતી હોય અને એના ઢાળે હા 2 જ હોય, ઢોલ ને શરણાઈ, અને એવા ગીતો ગવાતા હોય ને લાંબા લાંબા ઢાળમાં. હા, આ બધા મુક્તાનંદ સ્વામી આવા ગીત પદો લખાય એટલે લખાય. એક પ્રકારની બહુ મજા હતી, એક પ્રકારની. હરી એ હૈયાના હાર છો, ચિરે તમે હરી હૈયાના હાર છો. કેટલું સરસ પદ, કેટલો ઢાળ. અમુક લુચ્ચે હાવ બદલી નાખ્યું, બોલો. હાવ હરિહૈયાના હાર છો. માણકી વાળું કીર્તન બદલી નાખ્યું, બોલો. નહીતર માણકીએ ચણારે મોહન વાન માળી, શોભે રૂડી કરમાં એ લગામાં રૂપાળી, હે માણકીએ ચડારે મોહન વાન માળી. આમ ગીતો કીર્તનો ગવાતા. હવે તો માણકીએ ચડારે મોહન વન માળી, ઢીંચક ઢીંચક ઢીંચક, આવું થઈ ગયું, બોલો. હવે માણકી જાય ધણ રમાઈને ઊભી જ ન રહે. આપણી સાત્વિકતા મરી ગઈ બધી, સમજ્યા? સાત્વિકતા મરી ગઈ. હો, માણકી કે મારા ભૂગા કાઢી નાખે, ભાગો, નહીતર આ બંદૂકની ગોળી લઈને આવે પાછળ. હા, આ બધા નંદ સંતોના પદો દિવ્ય છે, અક્ષરધામ દેખાડી દે. હા, એક કડી એક બાઈ, અજાણી બાઈ હતી, સત્સંગી નહીં, બોલો. હા, તો પેલા બ્રહ્માનંદ સ્વામી કીર્તન, હે રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે ક્ષણભંગુર કાચો રે શ્યામ. બ્રહ્માનંદ સ્વામી આ કીર્તન ગાયું, ડોશીમાને યાદ રહી ગયું. વાળતા વાળતા, વાહણ થાંભળા ઉટકતા ઉટકતા, કપડાં ધોતા, ઘરકામ કરતા કરતા એક જ કડી ગાયા કરે, રે શ્યામ તમે હાચું નાણું, બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું. તે સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા એને, બોલો, કે તમે કોણ છો? કે માજીને મોતી આવ્યા, દેખાતું નહીં, હું ભગવાન છું. આ એવું કરવા આવ્યા? કયા ભગવાન? તો કે ભગવાન કે એનો જ ખબર, બોલો. કયા ભગવાન છો તમે? તો કે સ્વામિનારાયણ ભગવાન. ત્યાં શું કરવા આવ્યા છો? તારે કે તમને લેવા. મને શું કરવા લેવા? હું તમારી ભગત નથી ને. મેં ક્યાં તમારી પૂજા કરીશ કોઈ દી? મેં ક્યાં તમારા નિયમ પાડ્યા છે?
પણ કે ના, મારા બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન એક કડી તમે મોઢે કરીને એ ગાવશો ને તો આ મારે હેવા પડી ગયા, મને બહુ ગમી ગઈ. એ ઢાળ જ એટલો સુંદર હતો ને કે કાનમાં પડ્યો તરત હૃદયમાં વસી ગયો. ચાલતા ચાલતા મને રટના લાગી, રે શ્યામ એ તમે સાચું નાણું, બીજું સર્વે ક્ષણ ભાંગો રે કાચો. તો બસ તારે એ શ્યામ કોણ? હું પોતે. એ શ્યામ જ હું. આ બધું કાચું કરી નાખ્યું. હવે તમારે ન કરવું પડે, મારે કરી નાખ્યું, મેં જ કરી નાખ્યું. કાચું છે બધું. હાલો ધામમાં, લ્યો ધામમાં લઈ ગયા. કેવા કીર્તનો! એક કડી મોઢે રહી જાય તો ધામમાં લઈ જાય. બોલો, હવે આ કીર્તનોની શું કમાલ છે, જો તો ખરા. આજના કીર્તનોમાં સ્વામી કે 4 વેદ 18 પુરાણ ઇતિહાસ આદિનો સાર સમાઈ જાય. સાર, બધાયનો સાર સિદ્ધાંત કીર્તનોમાં છે. સ્તુતિ પ્રાર્થનાના કીર્તનો, ભાવ ભક્તિના કીર્તનો. રાજાએ સ્તુતિ કરી ભગવાનની, તમે તો ધ્રુવ પ્રહલાદ જેવા મારા ભક્ત છો, એના સમાન છો. રાજી રાજી રાજી, પ્રેમ સખી મોહી રાજીવ નેણે, બીજું કાંઈ ન માગું. હા, મને બોલાવજો મીઠે વેણે. કયા વેણે? મેરો મેરો કહત. બસ મીઠે વેણે મારો પ્રેમાનંદ. આ મારો પ્રેમાનંદ એટલું ખાલી કહેજો ને. સચ્ચિદાનંદ સ્વામીને કહે, હે સચ્ચિદાનંદ, તુકારો દે ને એટલે સચ્ચિદાનંદ સ્વામી ઠેકડા નાખવા માંડે. ઊંચે ઊંચે કૂદી કૂદીને ઠેકડા નાખે. હા, તુકારો કે ને, હે સચ્ચિદાનંદ એમ કે ને, કેમ કે મને હેતે કરીને. અને આજના તુકારો દે ભાગી જાય. હું એના મનમાં સમજે છે, બોલવાનું ભાન નથી. પણ તુકારો મોટા આપણને દે ને એ પ્રેમ કહેવાય. શું કહેવાય? પ્રેમ કહેવાય. હા, પછી એને નાનો હોય એને ભાઈ ન કહેવાય. હા, તો પ્રેમ ન કહેવાય. હેત છે ને, આવો પ્રેમ, ગાંડો પ્રેમ. મંત્ર જંત્ર વિચાર હુતિ સિદ્ધ કી જીવિકા. જંત્ર મંત્રના પ્રયોગો કરી મનમાની જે મોજ મેળવીને જે પેલા બધા આજીકાઓ રડતા હતા ને, એ હવે ખતમ થઈ ગયા. તેથી નગરજનો નિર્ભય થઈ ગયા. તે સિદ્ધો પાસે જંત્ર મંત્રનું જે કાંઈ દૈવત હતું તે સર્વે હરિએ લઈ હરી લીધું. પછી પૂર્વજનો વસ્ત્રાદિક વસ્તુ લાવી શ્રીહરિ પાસે ભેટ રૂપે ધરવા લાગ્યા. ત્યાગીના ધર્મને અનુસરી રહેલા એવા શ્રીહરિ ધનાદિક પદાર્થનો સંગ્રહ કરતા જ નહીં. જે ભેટ આવે એ જવા દે. હાલ આમ આવ્યું નામ ગયું, આમ આવ્યું નામ ગયું. ભગવાનની આ રીત હતી. બોલો, આપણે ગુરુજીને એવું કોઈ દાન કરે ગમે એટલું કરે ને તો આમ આવ્યું નામ ગયું. વાપરી જ નાખવાનું, ભેગું થવા જ નહીં દેવાનું. પાણી ભેગું થાય એટલે ગંધાય ને, એમ ધન ભેગું થાય એટલે ગંધાય. સમજ્યા? આઘરું છે. હા, ઘણા તો એટલું ભેગું કરી રાખે પછી દરેડો પડે. પછી દરેડો પડે જાય, લોભીનું માલ ધુતારા ખાય, બધું હડાડાટ કરતું જાય. એટલે વાપરવું. ભગવાનને પણ આવી જ એમની ટેવ હતી. હોના ચાંદી જાણે જે કાંઈ આવે ને, આમ આવ્યું, ગરીબ હોય લેવાય લઈ જા, લેવાય લઈ. અત્યારે તમે જોયું પ્રસાદીની વસ્તુઓ કેટલી બધી છે. કપડાં છે, બધી મોજડીઓ, ચાખડીઓ, નાની નાની વસ્તુ, નખ કેસ બધું જ છે. ધૂળે છે, ફૂલડા છે, એમ ખાવાના ભાતય છે, બધી પ્રસાદીની વસ્તુઓ હજારો પ્રકારની છે. પણ એમાં હોનાની કેટલી? કેમ ભાઈ, ક્યાં ગઈ? કેમ રાજા મહારાજાએ બહુ પહેરાવી હતી ને? હા, ધરમપુર વાળા બાઈએ તો મહારાજને મઢી દીધા હતા. ગાયકવાડ સરકારે હોનાના હાર આપ્યા હતા. ક્યાંય મૂક્યું નહીં? ક્યાંય ગયું બધું? હા, કિંમતી વસ્તુ જેટલી વધારે કિંમત વાળી તરત કાઢો કાઢો. તો હોના ચાંદી દાગીના એવું કંઈ નથી મળતું. બહુ હશે ક્યારેક ઉતરી જેવી પ્રસાદીની કોક એક બે વસ્તુ એ કોકે હાંચવી મૂકી દે. બાકી ભગવાન તો રહેવા જ નહોતા દેતા. આવો ભગવાનનો દયાળુ સ્વભાવ હતો. એટલે ભગવાનને બધા લોકો ભેટ ધરવા લાગ્યા. પણ ભગવાન છે ને આમ લઈ અંગીકાર કરી તરત પાછો આપી દે, સંગ્રહ કરે નહીં. એથી પદાર્થો જોઈને તેને અંગીકાર ન કરે. એવામાં તેલંગ દેશનો બ્રાહ્મણ આવ્યો, પત્ની અને પુત્રને સાથે લઈને આવ્યો. હવે તેલંગ દેશના રાજાની કથા આવતીકાલે સાંભળીશું. એ કથા થોડી લાંબી છે. આજે પરમ પવિત્ર એકાદશીનો દિવસ છે અને મોટી એકાદશી ગણાય આજની. કેમ કે આજના દિવસે ભગવાન પુરુષોત્તમ નારાયણે પોતાના મુખમાંથી સ્વામિનારાયણ મહામંત્ર પ્રગટ કર્યો હતો. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા અને પછી મહારાજે પ્રથમવાર, તમે વિચારો, શીતળદાસને મંત્ર દીધો પોતાના મુખમાંથી પ્રગટ કરી. અને પછી
કે જાઓ જપો ને અક્ષરધામમાં એને ગતિ કરાવી. દિવ્ય દર્શન, તેજોમય દર્શન, અનંત અવતારોના અવતારીપણું, સર્વોપરીપણું બતાવ્યું. અને એ પ્રથમવાર મંત્ર મહારાજે મુખમાંથી પ્રગટ કર્યો ફરેણીની ધરતી ઉપર, એ આજનો દિવસ. એટલે આજે એકાદશી છે, મંત્ર પ્રાગટ્ય દિન છે. અમારે જો અમારે મંથન ભગત ને પેલા આપણા શું નામ છે મુકુંદ સ્વામી બધાય દેવર્ષિ ભગત ને બધાય જો આ સરસ રાત્રિ શણગાર, એક બાજુ જો સ્વામિનારાયણ ભગવાન મંત્ર પ્રગટ કરે છે ઉપર. હા, અને એમાં આજે આ તો ભજન વર્ષ, સદગુરુ શતાબ્દી ભજન વર્ષ, અને એ નિમિત્તે સ્વામિનારાયણ મહામંત્રની આજથી રટના કદાચ તમે તો લેતા હોય બધા, પણ વિશેષ ભજન થાય એ મારાને ચરણોમાં પ્રાર્થના કરી. 223 વર્ષ થયા આજે પ્રગટ કર્યો મંત્ર એના. હો 23 વર્ષ થયા. આ ઠાકોરજી મહારાજે વસ્ત્રો પહેર્યા છે ને એ બધા સ્વામિનારાયણ 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 લખેલા છો. હા, બે બાજુ જો નીચે મુક્તાનંદ સ્વામી, પેલી બાજુ ગુરુજી હાથમાં કરતાલ લઈને જો સ્વામિનારાયણની ધૂન ગાય છે. અને જો પેલી બાજુ જે રંગબેરંગી કર્યું ઘનશ્યામ મહારાજ પાસે, એ બધા સ્વામિનારાયણ મહામંત્રો લખેલા છે રંગબેરંગીમાં. પછી આ બાજુ બે થાંભલે બે જે પેલા બોર્ડ માર્યા છે ને એ બધા 100 ભાષામાં સ્વામિનારાયણ લખેલું છે. કેટલી? 100 ભાષામાં, એ અલગ અલગ ભાષામાં લખેલું છે સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ. 100 ભાષા છે એ સામે ભાષાનું નામ લખ્યું છે, અને સામે કેવી રીતનું લખાય એ લખેલું છે. આ બધો આઈડિયા મુકુંદ સ્વામીનો. હા, આ બધું શણગાર. એટલે આજે રાત્રે જાગરણ થશે અને રાત્રે આપણે મહામંત્રનું પૂજન કરવાનું છે, મહામંત્રની ધૂન કરવાની છે. અને રાત્રે બધાએ સમસ્ત પરિવાર સહિત પધારવાનું છે. આજે રાત્રે એનું ભવ્ય આપણે સરસ મજાનું ચોખાથી, પુષ્પોથી, અલગ અલગ બધી વિવિધ ભાતથી મહારાજના મંત્રનું પૂજન કરવાનું છે. કારણ કે મહારાજ કરતા મહારાજના મંત્રથી જાજા કલ્યાણ થયા. રામ કરતા પણ રામના નામથી વધારે ઉદ્ધાર થયો, એમ સ્વામિનારાયણ કરતા સ્વામિનારાયણના મહામંત્ર, કારણ કે સ્વામિનારાયણ અને એનો મંત્ર બે જુદા નથી, એક જ છે. હું કહું તો પાણી, દરિયો છે તો દરિયો અને દરિયાની લહેર, તરંગ, એ બે જુદા કહેવાય? એક જ કહેવાય. સૂર્ય અને સૂર્યનો પ્રકાશ જુદો કહેવાય? એક જ કહેવાય. એને ભગવાનને ભગવાનનો મંત્ર એક જ કહેવાય. એટલે એ મંત્રનું આપણે પૂજન કરશું સાંજે. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.